નમસ્કાર, વીટીવી ડિજિટલના ખાસ પ્રોગ્રામ વેધર વોચમાં આપ સૌનું સ્વાગત છે. હું છું આપનો દોસ્ત કરણ ચૌધરા. હવે આગળના સમયમાં કયા કયા વિસ્તારોની અંદર વરસાદ આવી શકે છે અને કયા કયા વિસ્તારોની અંદર અતિભારે વરસાદ આવી શકે છે એની વાત આપણે આજના વિડીયોમાં કરી રહ્યા છે. આમ જોવા જઈએ તો 2-3 દિવસથી થોડું કોરું જેવું આપણને લાગી રહ્યું છે, એટલે કે અમુક જગ્યાઓ ઉપર જ આપણને વરસાદ દેખાઈ રહ્યો છે, અમુક જગ્યાઓ ઉપર તડકો પણ દેખાઈ રહ્યો છે અને અમુક જગ્યાઓ પર સૂકું વાતાવરણ પણ છે, અમુક જગ્યાઓ પર ગરમી પણ વધી રહી છે. પરંતુ હવે આગળના સમયમાં કયા કયા વિસ્તારોની અંદર વરસાદ આવી શકે છે, આમ જોવા જઈએ તો અત્યારની જે સિસ્ટમ છે, એટલે કે અત્યારે ગુજરાત ઉપર કોઈ સક્રિય સિસ્ટમ હોય એવું નથી લાગી રહ્યું, પરંતુ આવનારા સમયની અંદર 3 થી 4 સિસ્ટમ એક સાથે ગુજરાત ઉપર આવી રહી છે અને એને જ કારણે ગુજરાતમાં ભારે વરસાદ આવી શકે છે. કઈ તારીખે આવી શકે છે તો સૌથી પહેલા અત્યારે આપણે વિંડીના માધ્યમથી સમજી શકીએ છીએ. વેસ્ટ બંગાળની આસપાસનો વિસ્તાર છે, કર્ણાટક છે, એની આસપાસના ક્યાંક વિસ્તારની અંદર એક સિસ્ટમ છે કે જે સક્રિય થયેલી છે અને જે ધીરે ધીરે ગુજરાત તરફ આવી રહી છે. આની જે તીવ્રતા છે એ પણ ખૂબ જ વધારે માનવામાં આવી રહી છે અને આગળના સમયમાં જો ગુજરાત તરફ આવશે તો ખાસા સમય સુધી વરસાદ આવી શકે છે અને વધારે પ્રમાણમાં વરસાદ આવી શકે છે. પરંતુ મહત્વની વાત તો એ છે કે 30 તારીખ આવતા એ ધીરે સિસ્ટમ છે એ આગળ આવશે અને એનું જે સ્વરૂપ છે એ પણ બદલતું જશે. તમને જે રેડ કલર દેખાઈ રહ્યો છે, લાલ કલર દેખાઈ રહ્યો છે અથવા તો પીળો કલર જે દેખાઈ રહ્યો છે એ જ સિસ્ટમ છે અને સિસ્ટમ આગળ વધી રહી છે. કઈ તરફ આગળ વધી રહી છે તો ધીરે પૂર્વ તરફ આગળ વધી રહી છે અને જ્યારે પૂર્વ તરફ એટલે કે ગુજરાત તરફ આવશે ત્યારે કયા કયા વિસ્તારોની અંદર વરસાદ આવશે તો આમ જોવા જઈએ તો 30 તારીખથી જ એની અસરની શરૂઆત થઈ જશે અને સુરતની આસપાસનો વિસ્તાર હશે ત્યાં 30 તારીખે અમુક જગ્યા ઉપર વરસાદ દેખાઈ શકે છે. સુરતની આસપાસના વિસ્તારની વાત કરીએ તો સુરત છે, વાપી છે, વલસાડ છે, આટલા વિસ્તારોની અંદર આસપાસના જેટલા પણ વિસ્તાર હશે ત્યાં વરસાદ દેખાઈ શકે છે. મહત્વની વાત તો એ છે કે એક સિસ્ટમ તો જે ધીરે ઉપર આવી રહી છે એ તો સામાન્ય રીતે જે ચોમાસાની સિસ્ટમ છે એ આપણે સક્રિય જ છે અને ધીરે એની અસર પણ દેખાઈ રહી છે. પરંતુ જો આ સિસ્ટમ નવી સિસ્ટમની વાત કરીએ તો એની અસર સુરત એટલે કે દક્ષિણ ગુજરાતમાં સૌથી પહેલા થશે અને એ બાદ મધ્ય ગુજરાતમાં થઈ શકે છે. 31 તારીખ આવતા એ ડાયરેક્ટ ગુજરાતને ટચ કરી શકે છે અને 31 તારીખે ભારેથી અતિ ભારે વરસાદ વડોદરાની આસપાસના વિસ્તારોની વાત કરીએ તો વડોદરા છે, નીચે જઈએ તો ભરૂચ છે, સુરત છે, ખંભાત છે, ધોલેરા છે, ભાવનગર છે, એટલે કે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના પટ્ટાઓને પણ અસર કરી શકે છે. મહત્વની વાત એ છે કે ઉપર એટલે કે અમદાવાદ સુધી આની અસર થઈ શકે છે, એટલે કે અમદાવાદમાં 31 તારીખે ફરીથી વરસાદનું જોર વધી શકે છે. 1 તારીખ આવતા લગભગ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોને એને અસર કરી દીધી હશે અને કયા વિસ્તારોમાં સૌથી વધારે વરસાદ પડી શકે છે તો કચ્છના મોટા ભાગના વિસ્તારોની અંદર છૂટોછવાયો વરસાદથી લઈને અમુક જગ્યા ઉપર ભારે વરસાદ દેખાઈ શકે છે. તો કે રાપર, ભુજ, નલિયા આટલા વિસ્તારો, ખાસ કરીને આસપાસના વિસ્તારની વાત કરીએ તો ધોરડો છે, ભુજ છે, ગાંધીધામ છે, માલિયા છે, એટલે કે નીચે જો આપણે મોરબીની વાત કરીએ, સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો મોરબી, જામનગર, રાજકોટ, કાલાવડ, બોટાદ આ બધા જ વિસ્તારોની અંદર સારો એવો વરસાદ દેખાઈ શકે છે. મહત્વની વાત એ છે કે એ જ દિવસે ઉત્તર ગુજરાતમાં વધારે પડતો વરસાદ દેખાઈ રહ્યો છે, એટલે કે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોની અંદર વધારે વરસાદ આવી શકે છે. કેટલો વધારે વરસાદ આવી શકે છે તો 3 થી 5 ઇંચ કરતાં વધારે વરસાદ દેખાઈ શકે છે ઉત્તર ગુજરાતના મોટા ભાગના વિસ્તારોની અંદર. આમ જોવા જઈએ તો ઉત્તર ગુજરાતમાં કેટલાય સમયથી સારો એવો વરસાદ નથી દેખાયો તો એવા વિસ્તારોની વાત કરીએ તો વાવથરા છે, બનાસકાંઠા છે, આ બધા જ વિસ્તારોમાં ભારે વરસાદ દેખાઈ શકે છે. એ જ સાથે મધ્ય ગુજરાતના મોટા ભાગના વિસ્તારોની અંદર વરસાદ હશે તો સૌરાષ્ટ્રના કેટલાક ભાગોની અંદર જ વરસાદ હશે, એવું જરૂર નથી બધા વિસ્તારોની અંદર વરસાદ આવે, પરંતુ કેટલાક ભાગોની અંદર સારો વરસાદ દેખાઈ શકે છે. 2 તારીખ આવતા થોડી સિસ્ટમમાં ફેરફાર થઈ જશે. 2 તારીખમાં લગભગ ગુજરાતના મોટાભાગના વિસ્તારોની અંદર વરસાદ તો છે, પરંતુ એની સાથે દરિયાકાંઠાના જેટલા પણ વિસ્તારો હશે, વેરાવળ છે, સોમનાથ છે, દ્વારકા છે, મહુવા છે, ભાવનગર છે, આ બધા વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ દેખાઈ શકે છે. એની સાથે એ પણ સમજી લેજો કે આ 3 દિવસ દરમિયાન સુરતની આસપાસનો વિસ્તાર એટલે કે દક્ષિણ ગુજરાતમાં પણ એટલો જ વરસાદ દેખાઈ શકે છે. એટલે આમ જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતને 1 તારીખ, 2 તારીખ અને 3 તારીખ 3 દિવસ સુધી વધારે વરસાદ આવી શકે એવી ધારણા સાથે જ ચાલુ. જો ત્રીજા દિવસની વાત કરીએ એટલે કે 3 તારીખની વાત કરીએ તો 3 તારીખે થોડું સામાન્ય વાતાવરણ થઈ જશે, પરંતુ દક્ષિણ ગુજરાતને અને સૌરાષ્ટ્રના ભાગોને રાહત મળે એવું લાગતું નથી ને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ દેખાઈ શકે છે. સેટેલાઇટની તસવીર જોઈ લઈએ. સેટેલાઇટની તસવીર જોતા આપણે ખબર પડશે કે જે રીતના મેં તમને કીધું કે એક સિસ્ટમ આગળ વધી રહી છે તો તમને એક સિસ્ટમ દેખાતી હશે ને ધીરે એ ગુજરાત તરફ આવી રહી છે. અહીં મહત્વની વાત તો એ છે કે આ જે આખો વિસ્તાર છે, વાદળોનો આખો વિસ્તાર છે, એ હજારો કિલોમીટરનો છે. એ હજારો કિલોમીટરનો જે વિસ્તાર છે એ ધીરે આગળ આવી રહ્યો છે અને ગુજરાત તરફ આવી રહ્યો છે. જો આપણે હવામાન વિભાગની વાત કરીએ તો આજના દિવસ એટલે કે 28 તારીખની વાત કરીએ તો વાવથરા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર
અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, અરવલ્લી, મહીસાગરમાં ભારે વરસાદની આગાહી છે. રેડ એલર્ટ ક્યાંય નથી. વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, દમણ, વલસાડ, દાદરાનગર હવેલી, ડાંગ, તાપી, નર્મદા અને છોટાઉદેપુરમાં અમુક જગ્યાઓ પર વરસાદ છે. કચ્છમાં પણ એવી જ રીતના છે. મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને બોટાદ આટલા વિસ્તારોની અંદર છૂટો છવાયો વરસાદ પડવાની શક્યતાઓ છે. મહત્વની વાત તો એ છે કે આગામી સમયની અંદર એટલે કે 1 તારીખ બાદ ફરીથી એકવાર ભારે વરસાદની આગાહી જોવામાં આવી રહી છે અને આની અસર ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે થઈ શકે છે. ત્યારે આ મુદ્દે લઈને તમારું શું કહેવું છે? તમારા વિસ્તારની અંદર કેવો વરસાદ છે અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો તો જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તથા આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.